જલારામ જયંતીએ બે બહેનોએ ભજવ્યું જલારામ બાપા અને વીરબાઈમાનું પાત્ર જૂનાગઢ ટુકડો ત્યાં પ્રભુ ઢુંકડોના સૂત્ર સાથે અન્નદાન મહાદાનને સાર્થક કરનાર વીરપુરના જલારામ બાપાની 225મી જન્મ જયંતીની જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી। દરમિયાન જૂનાગઢની બે બહેનો જલારામ બાપા અને વીરબાઈ માનું પાત્ર ભજવી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। શીતલ જોશીએ જલારામ બાપાનું અને તેની નાની બહેન જીયા જોશીએ વીરબાઈ માનું પાત્ર ભજવ્યું હોય। જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને પાર્થ કોટેચાએ બંને બહેનોને શુભેચ્છા પાઠવી હતી। ગિરનાર પરમાત્માની ભૂમિ છે તે ક્યારેય ન ભૂલીએ। પરિક્રમા દરમિયાન કચરો ગંદકી ન કરવા શ્રી શેરનાથ બાપુની અપીલ। પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે। વન્યજીવો અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ। મહંત શ્રી મહેશગીરી બાપુ। ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પર્યાવરણ પ્રકૃતિના જાળવણી કરવા સંતોનો અનુરોધ। જૂનાગઢ તા દશાંશ 8 ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા કારતક વદ ઋણ 11 ના દિવસે તા દશાંશ 1 2 થી 11 ઋણ 2024 ના રોજ પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે સાધુ સંતોએ પ્રતિબંધિત પ્લાસ્ટિક પરિક્રમાર્થીઓને સાથે ન લાવવાની સાથે પાવની પરિક્રમા દરમિયાન કચરો ગંદકી ન થાય તેની વિશેષ કાળજી લેવા ભાવિકોને અનુરોધ કર્યો છે। ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું કે ગિરનાર લીલી પરિક્રમા પરમાત્મા સાથે એકાત્મ સાધવાની સાથે ગિરનારી મહારાજના આશીર્વાદ મેળવવાનો અવસર છે। ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને માણીએ પણ આ પરમાત્માની પાવનભૂમિ છે તે પણ ક્યારેય ન ભૂલીએ। પરિક્રમા દરમિયાન વન્ય સંપદા અને પર્યાવરણને નુકસાન ન થાય તેની વિશેષ કાળજી રાખીએ। ઉપરાંત જ્યાં ત્યાં કચરો ગંદકી ન ફેલાવવા માટે શ્રી શેરનાથ બાપુએ ભાવિકોને અનુરોધ કર્યો હતો। શ્રી ગુરુ દત્તાત્રેય સંસ્થાન ગિરનારના શ્રી મહેશગીરી બાપુએ ગિરનાર પરિક્રમા અર્થે પધારતા ભાવિકોને અનુરોધ કરતા કહ્યું કે પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે। ભાવિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ તો ન જ કરવો સાથે જ અન્યને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રેરિત પણ કરવા જોઈએ। સાથે જ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે જેથી પ્રકૃતિને હાનિ ન પહોંચે। આ સાથે તેમણે કહ્યું કે વન્યજીવોની સુરક્ષા માટે પ્રશાસનના અધિકારી કર્મચારીઓ ખૂબ મહેનત કરતા હોય છે ત્યારે આપણે પણ વન્યજીવો અને પર્યાવરણના રક્ષણ અને જતનમાં સહભાગી બનીએ। હું નારાયણ અને આપને બે હાથ જોડીને હું પ્રાર્થના કરીશ કે જંગલના અંદર ખૂબ આપણા વન્યજીવો હોય છે તો એ વન્યજીવોને સુરક્ષા માટે પ્રશાસનના કર્મચારીઓ ખૂબ મહેનત કરતા હોય છે તો આપણાથી કોઈ પણ વન્યજીવોને નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવી। બીજું, પ્રકૃતિ માટે પ્લાસ્ટિક આ અભિશાપ છે એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને કોઈને કરવા દેવો નહીં અને ક્યાંય જો પ્લાસ્ટિક દેખાય તો ઉપાડીને થેલામાં કે ખિસ્સામાં રાખી લેવું જેથી કરીને નુકસાન ન થાય પ્રકૃતિને। આનું ધ્યાન રાખવું। આ મેળામાં વૃક્ષોને ક્યાંય નુકસાન ન થાય, પર્યાવરણનું ધ્યાન રાખી તેમજ જંગલમાં વસતા પશુઓનું ધ્યાન રાખી આપણે સૌ ક્યાંય ગંદકી ન કરીએ। મેળો માટે આપણી પરમાત્મા સાથે એકતા જોડાવા માટે, ગિરનારીને આશીર્વાદ મેળવવા માટે આપણે એના નામ સાથે મેળાનો કુદરતી પ્રાકૃતિક સૌંદર્યને માણીએ। આ પ્રાકૃતિક ભૂમિ છે, આ પરમાત્માની ભૂમિ છે એવું ક્યારેય ન ભૂલતા, જ્યાં ત્યાં ગંદકી અને કચરો નહીં કરતા। ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા। ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી નિર્દેશ આપતા જિલ્લા સમાહર્તાશ્રી। પરિક્રમા દરમિયાન પણ સાફ સફાઈનું તંત્ર દ્વારા આયોજન। પરિક્રમા રૂટ પર 1000 કચરા પેટી લગાવાશે। પ્લાસ્ટિકને ગિરનારમાં જતું અટકાવવા વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કાપડની થેલીના વિતરણનું આયોજન। ફ્રી વાહન પાર્કિંગના સાઇન બોર્ડ અને પરિક્રમાર્થીઓ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે પણ જરૂરી સાઇન બોર્ડ મૂકવા નિર્દેશ। જૂનાગઢ તા દશાંશ 8 જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમામાં ગુજરાત અને દેશભરમાંથી પધારતા ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી। આ સાથે શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય,
પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પણ ખાસ પ્રબંધ કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ માટે વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરિક્રમાર્થીઓને બાયોડિગ્રેડેબલ કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રીએ પરિક્રમા દરમિયાન સફાઈની વિશેષ તકેદારી લેવામાં આવે તે માટે પણ ભાર મૂક્યો હતો. આ વર્ષે પરિક્રમા દરમિયાન પણ સાફ સફાઈ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 1000 જેટલી કચરા પેટીઓ પરિક્રમા રૂટ ઉપર રાખવામાં આવશે. ઉપરાંત દામોદરકુંડ, ભવનાથ સહિતના વિસ્તારની સફાઈ માટે મહાનગરપાલિકાની વધારાની ટીમો પણ કાર્યરત રહેશે. કલેક્ટરશ્રીએ ફ્રી વાહન પાર્કિંગના સાઇન બોર્ડ અને પરિક્રમાર્થીઓ પણ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે જંગલમાં સાઇન બોર્ડ મૂકવા નિર્દેશ આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ એસટી બસ સ્ટેન્ડ ખાતેથી જ પરિક્રમાર્થીઓને પ્લાસ્ટિક સાથે ન લઈ જવા માટે સૂચિત અને સમજૂત કરવા ઉપરાંત એસટી બસમાં કચરા પેટીની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચના આપી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પીવાના પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે વધારાના પીવાના પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓનું આરોગ્ય ન જોખમાય માટે તે ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લેવા માટે પણ સૂચના આપી હતી. સાથે જ દૂધ, ગેસ સિલિન્ડર સહિતના પુરવઠો જળવાઈ રહે તે માટે પણ નિર્દેશ કર્યા હતા. ભાવિકોની સુરક્ષા અને મદદ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જંગલમાં આગના બનાવોને અટકાવવા માટે 10 ટુકડીઓ કાર્યરત રહેશે. ઉપરાંત ફાયર ફાઇટરની સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નાયક વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી અજય ઝાપડા સહિત પીજીવીસીએલ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારી, જાણીતા વિશ્વવિખ્યાત કથાકાર ડો. મહાદેવ પ્રસાદજીની કથા જૂનાગઢ ગિરનારમાં ચાલી રહી હતી તેની પૂર્ણાહુતિના દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ જ્ઞાતિના પ્રમુખ તેમજ મહાનુભાવોનું કથાકાર ડોક્ટર શ્રી મહાદેવ પ્રસાદજીએ દરેક મહાનુભાવોને ખેસ પહેરવી આશીર્વાદ આપેલ, જેમાં શ્રી અર્જુનભાઈ ડાંગર દિવ્ય ભાસ્કર ગુજરાત હેડ, શ્રી જયરામભાઈ મહેતા દિવ્ય ભાસ્કર જૂનાગઢ હેડ, શ્રી જયદીપભાઈ પ્રજાપતિ દિવ્ય ભાસ્કર, ડોક્ટર અજયભાઈ ટીટા, શ્રી શૈલેષભાઈ પંડ્યા, શ્રી આરતીબેન જોશી, શ્રી ગીતાબેન જોશી વગેરે મહાનુભાવોનું સન્માન થયેલ. તેમજ આ તકે કથાના આયોજક શ્રી પ્રફુલભાઈ જીમુલિયા પરિવારના નિમંત્રણને માન આપી પધારેલ દરેક મહાનુભાવોનો શ્રી પ્રફુલભાઈ જીમુલિયાએ આભાર માનેલ. परिवार पर पूज्य शास्त्री डॉक्टर महादेव प्रसाद મહેતાજીના ચરણોમાં વંદન કરી પોતાના સ્થાને જઈ રહ્યો છે. ધન્યવાદ. તે હાથ ઘરના આદિ જે પણ લૌકિક વિધિઓ હોય એ કરશે. ત્યારબાદ અમારી આરતી બંધાણી માટેની ભૂદેવોની તૈયારી જોજો. અને નજરથી જોઈ રહ્યા છે કે હજી સન્માન ચાલુ છે ને ત્યાં ભૂદેવો આરતી બસ પેટાવાની વાર છે. ખાલી દાદા કઈ બોલે ને ત્યાં તો એની જીભ ઉપરથી અમારા છોકરાઓ સમજી જાય. આ દીકરા માગે છે કે ભાઈ મને મોટો તમે કર્યો, હું તમારો ભાઈ છું. આપણે બીજા બધા તો સાચું. આવો જીમુલિયા પરિવારનો અને હિતેશભાઈ આજની આરતીમાં તમે જોડાઈ જાઓ. બધા કહેતા હોય કે સમય, આપણે કહેવું પડે કે ભાઈ સમય શીખવો હોય તો અમે લોહાણા સમાજની, સોની સમાજની, બ્રાહ્મણ સમાજની અને જેટલા પણ સમાજની મહેતા જાત્રા એમના આશીર્વાદ લેશું. પેલા ભાગવતજીને વંદન કરશું જેના દ્વારા પછી આપણે નરબેરામ સાહેબ મંચ ઉપર પધારશે. ભૂદેવ નિવેદન છે કે જે સન્માન પૂર્ણ થઈ ગયા
અને ભાઈ એ કોઈ આપના પત્ની સાથે આવજો, કારણ કે કૃષ્ણ અને ઋષવણીના જ વિવાહ છે તો મારે કેવું પડે નારાયણ એ નારાયણાભ્યામ નમઃ એ આપણી ભારતીય પરંપરા છે. રાજભાઈ છે, પછી યજમાન પ્રફુલભાઈ, દિનેશભાઈ, સીમાબેન, જયવીન બેદુ, કેટલાક નામ ભાઈ અને પ્રફુલભાઈ, નિલેશભાઈનું સન્માન કરવામાં આવશે એવી વિનંતી. દિવ્ય ભાસ્કર દૈનિકના ગુજરાતભાઈ ડાંગર સાહેબ મંચ પર પધારશે. શ્રી ડાંગર એટલે અમારા આહિર બંધુઓ કહેવાય છે અને એ પણ એક કથાઓ आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी। कुंडल जगताला नंद के आनंद नंद लाला नंद नंद लाला गगन सम अंग पानी गगन सम अंग पानी राधिका चमक रही ओ ब्रह्मला कस्तूरी तिलक चंद्र सी जला ललित छवि श्यामा प्यारी गिरिधर मधुर कृष्ण मुरारी રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટમાં વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી. દિવાળી એટલે અંધકાર પર પ્રકાશની જીત, અજ્ઞાનતા પર જ્ઞાનની જીતનું પ્રતીક. દિવાળી પ્રકાશ, સમૃદ્ધિ, એકતા, ક્ષમા, ખુશી અને પ્રેમનો તહેવાર છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ આ જ ઉદ્દેશ્ય સાથે આ દિવાળીમાં જ્ઞાનના દીપને પ્રગટાવી લોકોના જીવનમાં અંધકારરૂપી અજ્ઞાનતા દૂર થાય તે માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, સાયન્ટિફિક વર્કશોપ, સાયન્ટિફિક મૂવી, આઉટડોર ગેમ્સ તેમજ ખાસ દિવસોની ઉજવણીઓ કરવામાં આવી હતી. આ દિવાળીને સ્પેશિયલ દિવાળી તરીકે ઉજવવા રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટના સ્ટાફ દ્વારા દિવાળી સ્પેશિયલ હાથી મેરે સાથી નાટક ભજવવામાં આવ્યું હતું. રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટની થીમ અનુસાર લોકો દ્વારા લોકો થકી 1000 દીવાઓ પ્રગટાવી આ દિવાળીને સ્પેશિયલ દિવાળી તરીકે ઉજવવામાં આવી હતી. આ સાથે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં વિજ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય તે હેતુ સાથે વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી હતી, જેમાં લીફ સ્ટોમાટા અંડર માઇક્રોસ્કોપ, વિવિધ રોબોટ ડેમોન્સ્ટ્રેશન્સ, સ્કેટરિંગ ઓફ લાઇટ, LED ડિસ્પ્લે ઓબ્ઝર્વેશન, સોલાર લુનાર ઇક્લિપ્સ મોડેલ, લેટ્સનો મેગ્નેટ્સ જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી. આ ઉપરાંત સેન્ટર ખાતે વિવિધ સાયન્ટિફિક વર્કશોપ્સ આયોજિત કરવામાં આવેલ હતા,
જેમાં બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ, સિરામિક વર્કશોપ, હાઉ ટુ મેક બેરોમીટર વર્કશોપ, ફિઝિક્સ વર્કશોપ, રોબોટિક્સ વર્કશોપ સામેલ છે. સાયન્ટિફિક મૂવીઝમાં બ્રહ્માંડને લગતી કોસ્મોસ ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવી હતી. આઉટડોર ગેમ્સમાં ટીક ટેક, એકસો, રાઉન્ડ એન્ડ સ્કેવર, ટેક યોર પ્લેસ જેવી ફન એન્ડ લર્ન ગેમ્સનો લોકોએ આનંદ લીધો હતો. તેમજ ટેલિસ્કોપ એક્ટિવિટી દ્વારા અવકાશ દર્શનમાં સનસ્પોટ, શનિગ્રહ, શુક્રગ્રહ, ચંદ્રનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ ખાસ દિવસોની ઉજવણીમાં તારીખ 7 નવેમ્બર 2024ના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટમાં આવેલ નોબેલ પ્રાઇઝ ગેલેરી, ભૌતિક વિજ્ઞાન શોભાવનાર 2 નોબેલ પારિતોષિક વિજેતાઓ, ભારત રત્ન ડો. ચંદ્રશેખર વેંકટ રામન તથા મેડમ મેરી ક્યુરીની જન્મજયંતિ હતી. આ વિશ્વવિખ્યાત વિજ્ઞાનીઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટના સ્ટાફ દ્વારા ડો. ચંદ્રશેખર વેંકટ રામનની જીવની અને શોધ પર આધારિત નાટક કિરણની શોધ ભજવવામાં આવ્યું હતું. મેડમ મેરી ક્યુરીના જન્મદિવસને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સહયોગથી મુલાકાતીઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ તેમજ વિવિધ પ્રકારના કેન્સર વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન 3757 જેટલા મુલાકાતીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે વિવિધ વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. મારા વાલા મિત્રો, હું તમારા જેવો જ એક સાધારણ વ્યક્તિ છું. મને તમારાથી કોઈ વિશેષ કે અલગ ન સમજો. મેં જે સફળતા પામી છે તેમની પાછળ એક દમદાર સમર્પણ છે, ધૈર્ય છે, કુતૂહલ છે. તમારે જો જીવનમાં સફળ થવું હોય તો અમુક બાબતો ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પહેલી બાબત છે સમર્પણ. તમે તમારું કામ સંપૂર્ણ સમર્પણથી કરશો તો તમે સફળ થશો જ. બીજી અગત્યની બાબત છે અસફળતા માટે પોતાની જવાબદારી. હું અસફળ ન થયો હોત તો કેવી રીતે શીખત? ત્રીજી અગત્યની બાબત છે પ્રશ્ન. પ્રશ્ન પૂછવો એ પણ એક કળા છે. યોગ્ય પ્રશ્ન પૂછો તો પ્રકૃતિ પોતાના તમામ રહસ્યો ઉજાગર કરી દે છે. ચોથી અગત્યની બાબત છે એકાગ્રતા. વિજ્ઞાન એક જટિલ વિષય છે. એના અભ્યાસ માટે એકાગ્રતા હોવી ખૂબ જરૂરી છે. પણ આપણે બધા એક લઘુતા ગ્રંથિ બાંધી લીધી છે કે આપણને કશું આવડતું નથી, કે અમારું કામ નથી. પહેલા તો આ પરાજિત ભાવનાને મૂળિયામાંથી કાઢી નાખવાની જરૂર છે. આપણા દેશનો ખરો વિકાસ આ યુવાધનના વિકાસ થકી સંભવ છે. સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢને દાનવીર સુશીલાબેન શાહ દ્વારા મેડિકલ સાધનો અર્પણ વિધિ. તારીખ 10 નવેમ્બર 2024ના રોજ સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢને ઓર્થોપેડિક પલંગ, વ્હીલચેર, વોકર, બેડપાન, યુરિન પેડ જેવા મેડિકલ સહાયના સાધનો જલારામ સોસાયટી ઉપાશ્રય લીમડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય વર્ષા કુમારીજી મહાસ્તીજી આદિ થાણા નંગ 3ના પાવન સાનિધ્યમાં દાનવીર સુશીલાબેન શાહે શ્રી સંઘને મેડિકલ સાધનો અર્પણ કર્યા હતા. સંઘ પ્રમુખ શ્રી હિતેશભાઈ સંઘવી, મંત્રી શ્રી હિરેનભાઈ માવાણી, રાજુભાઈ દોશી તેમજ કારોબારી સભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતી. જેમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, મૂર્તિપૂજક સંઘના પ્રમુખ દિનેશભાઈ શેઠ, ધર્મેન્દ્રભાઈ મોદી, સિંગર રાજુભાઈ ભટ્ટ તેમજ સમગ્ર સંઘની પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતી. પછી હોલ બનાવ્યો, રિનોવેશન કરાયું. એણે ભવનાથની અંદર સાધુ સંતોને 500 સાધુ સંતોને જમાડ્યા કે ભાઈ મારે એને દક્ષિણા દેવી છે. અને સંતોની શેરનાથ બાપુની જગ્યા ઉપર પણ બેને કામ કર્યું. મિનરાજ શૈક્ષણિક સંકુલ કે જે નાના નાના બાળકો છે એને પ્રોત્સાહિત કરવા માટે એણે દર વર્ષેના વ્યાજમાંથી બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવા માટે પણ કર્યું. આ ઉપરાંત હમણાં જ આપણું વડીલ વંદનાઘર જે વૃદ્ધાશ્રમ છે અપનાઘર, ત્યાં એક ઘઉં રોટલીનું મશીન નહોતું, તો એ પણ હમણાં જ બેને તાજેતરમાં એણે લઈ દીધું.
છગન મામાની સોસાયટીમાં પણ એ બહેનો સત્સંગ કરી શકે એના માટે ભવ્ય હોલ બનાવી આપ્યો. એટલે લગભગ 1 કરોડ જેટલું દાન અમને તો સંસ્થાઓને તો આપ્યું છે, પણ સંઘમાં પણ કે એમાં પણ એનું દાન એટલું બધું છે. ખરેખર સુશીલાબેન આપણે જુનાગઢને એક દીપચંદ ગાડી છે, કારણ કે આપણે જે ક્યાંય પણ જાઓ એટલે બેનનું નામ હોય. આવી વ્યક્તિ એ ખરેખર ખૂબ સારા કામ કરે છે ને ભગવાન એને આરોગ્ય સારું આપે ને આવા સત્કારતા કરતા રહે. જય જીનેન્દ્ર. જેમ હિતેશભાઈએ કીધું એમ પોતાના જીવનની અંદર જે પણ પેન્શન મળેલું છે, રકમ મળી છે એ પોતાના હાથે શુભ ખાતામાં હંમેશા વાપરતા રહે છે. અને અમારા ડેરાવાસી સંઘની અંદર પણ નેમનાથ ભગવાનનું જન્મ કલ્યાણ એટલે કે શ્રાવણ સુદ પાંચમના દિવસે જે વરઘોડો નીકળે છે એ વરઘોડાની પણ મુખ્ય લાભાર્થી સુશીલાબેન શાહ છે. અને સ્વામી વાત્સલ્ય થાય એની અંદર પણ એવી સારી રકમ અમે આપેલી છે. હવે એટલે સમગ્ર જૈન સંસ્થા અને બધી સંસ્થાઓમાં પોતે પોતાની લક્ષ્મીનો સજોય કરી અને પોતે એવું સુકૃત કામ કરેલું છે. એમની ખૂબ અનુમોદના કરીએ છીએ અને પરમાત્મા એને આવી શક્તિ આપે અને એમની જે પણ લક્ષ્મી છે એવા સારા કામ વપરાય છે કે હંમેશા ક્યારે પણ જીતવી ઉઠે છે. પરમાત્મા એને દીર્ઘાયુષ્ય આપે અને એ લક્ષ્મી સારા કામમાં વપરાય, સદુપયોગમાં થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. નમસ્કાર કી ભેટ ધરું જોડું મેં દોનો હાથ. મારી પાસે આપવા જેવું કશું જ નથી નમસ્કાર સિવાય. ભગવાનને આપણે શું આપી શકીએ? એણે આપણને બધું આપ્યું છે. ભગવાનને આપણે નમસ્કાર સિવાય કશું ના આપી શકીએ. અને નમસ્કાર આપીએ એનું પણ પૂન ખરેખર મોટામાં મોટું છે. નમસ્કાર એટલે નમસ્કાર એટલે પ્રણામ કરો ભગવાનને, વડીલોને પ્રણામ કરો. તો આજે ખરેખર હું ખૂબ ધન્યતા અનુભવું છું અને મારા મા બાપને ખૂબ યાદ કરું છું. મારા મા બાપ હોત તો બહુ રાજી થાત, કારણ કે અમે જ્યારે નાના હતા ને ત્યારે બધા ભાઈ બહેનને મારા બાપુજી બેસાડે અને જેટલા દાનવીર હોય કર્ણની વાત કરે, પામાસાની વાત કરે, બધી વાત કરે. અને છેલ્લે શું કહે કે તમારી 100 રૂપિયાની આવક હોય તો 99 વાપરવા, 1 રૂપિયો દાનમાં દેવો અને 1 રૂપિયાની બચત કરવી, ઉધાર કોઈ આગળ માંગવું નહીં. અને આ વસ્તુ અમે નાનપણથી કાનમાં સાંભળતા આવ્યા વર્ષો સુધી. એટલે મને આ સંસ્કાર મારા મા બાપે આપ્યા છે ને એના કારણે કરું છું. અને બીજું, મને શંકર ભગવાન જાગનાથ દાદા અહીંયા છે એની બાજુમાં હું રહેતી હતી અને એના મારા જીવનમાં જે ચમત્કાર થયા છે, પ્રેરણા એ કરે ઊંચી તું બેઠી અમને તું આમ કર, એવો વિચાર આવ્યો ઊંચી તો, અને એ કરીને જ રહું. અને કારોબારીની મિટિંગમાં આપણે કરવાનું હતું આ બધું, પણ મેં હિતેશને કીધું કે હું 4 મહિના સ્વામી પાસે આવી નથી શકી મારી તબિયતના હિસાબે, તો મારે સ્વામીના સાનિધ્યમાં જ આ કરવું છે. એટલે આપણે ભલે ઓછા માણસો હોય પણ સ્વામીના સાનિધ્યમાં થાય એ વધારે સારું છે. ખરેખર આને કીધું તેમ હું કાંઈ નથી કરતી, ભગવાન મને નિમિત્ત બનાવે છે. અને સ્વામીએ કીધું એ 5 વસ્તુ હું ખરેખર યાદ રાખું છું. મારા મા બાપે આ જ કહેતા કે તમે કાંઈ પણ કોઈને આપો ને તો અભિમાન કે અફસોસ નહીં કરવાનું,
નહીં તો આપવાનું નહીં, આવું ચોખ્ખું કહેતા મારા મા બાપ. એટલે ખરેખર હું મારા મા બાપ પાસે આ ખૂબ શીખી છું અને હજી પણ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આવા સુંદર કાર્યો કરતા રહે અને હિતેશભાઈ, મનસુખભાઈ આ બધા મને પ્રેરણા આપતા રહે એવી અભ્યર્થના. અને છેલ્લે હું એક અંગ્રેજ કવિ વર્ડસવર્થની કેટલીક પંક્તિઓ કહીશ. The woods are lovely, dark and deep. The woods are lovely, dark and deep, but I have promised to keep, and miles to go before I sleep, and miles to go before I sleep. હું કાયમની નિદ્રા લઉં એના પહેલાં મને આવા સારા કાર્યો કરવા માટે ઘણા માઇલો જવાનું છે. હજુ આ તો હું થોડાક જ માઇલો ચાલી છું, હજી ઘણા માઇલો ચાલું અને કાંટા જે માર્ગમાં આવે એને હું દૂર કરું એવી મારી અભ્યર્થના છે. અને ત્રણેય ગુરુની મૈયાના હું આશીર્વાદ લઈ મારું વક્તવ્ય વિરમીશ, કારણ કે આપણા બધા તપસ્વીઓ હોય, પછી લાંબુ બોલીએ તો તપસ્વીઓને અસાતા થાય. એટલે સૌને ધન્યવાદ. ऐसे दानेश्वरी सुसाइला बेन को सत सत बधाई, दान की महिमा गाए सारा जहां, सुशीला बहन को सत सत प्रणाम, दान की महिमा गाए सारा जहां, सुशीला बहन को सत सत प्रणाम. दान से मिलती है जीवों को साता, पुण्य कर्म का होता अनुबंध, दान की महिमा गाए सारा जहां, सुशीला बहन को सत सत प्रणाम. जूनागढ़ संघ को लाभ मिला है, दानेश्वरी सुशीला बहन का अनुमोदन किया, दान की महिमा गाए सारा जहां, सुशीला बहन को सत सत प्रणाम. अनुमोदना 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 अनुमोदना. दान धर्म नो जय जयकार, दानेश्वरी नो जय जयकार, दान धर्म नो जय जयकार, दानेश्वरी नो जय जयकार, दान धर्म नो जय जयकार, सुशीला बेन नो जय जयकार, दान धर्म नो जय जयकार, सुशीला बेन नो जय जयकार. તમારે લેવી છે મનુભાઈ? સુગે કામના સુગે કામના સુગે કામના आचार्य भगवान अजरामरजी महाराज साहब की, आचार्य भगवान भावचंद्र जी स्वामी की, परम पूज्य वर्षा कुमारी जी मासदी जी अधिदाना तण की, सर्वने जय जिनेन्द्र ભગવાન કી થી સેવા કાર્ય કરે છે. ઘણીવાર આમંત્રણ આપે છે પણ અતિ વ્યસ્તતાને કારણે એમના એક પણ કાર્યક્રમમાં હાજર નહોતો રહી શકતો. માનું છું કે કૃપા નહીં હોય, આજે આપની કૃપા થઈ અને મને આ બધાના દર્શન થયા અને આજના આ સારા પલંગ વિતરણના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ થઈ એના માટે હું કેવલ
કૃપા નથી માનતો, પણ કૃપા પાત્ર છું એવું માનું છું. કારણ કે કૃપા તો આખી વિશ્વની જીવ સૃષ્ટિ ઉપર કૃપા હોય જ છે, પણ કૃપાને ઝીલનારા કેટલા? એ કૃપાને કદાચ ઝીલી હશે એટલે હું આજ કૃપા પાત્ર બન્યો છું. મને સતીજીના દર્શન થયા અને સુશીલાબેને બહુ સરસ વાત કરી કે માવતરના સંસ્કાર મારામાં પડ્યા છે. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तो तेरा तुझको सौंप के बस अब क्या लगेगी मोह. લક્ષ્મી તો બધા પાસે હોય, પણ વાપરવા માટે જીવ હાલે છે. કારણ કે એક સંપત્તિને છોડવી એ તો કોઈને ન ગમે, પણ સુશીલાબેન ઉપર માવતરના આશીર્વાદ, આચાર્ય ચરણોના આશીર્વાદ છે કે આવા પૂજ્ય વર્ષા કુમારી મહાસતીજી લીમડી અજરામર સંપ્રદાય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ એમના આશીર્વાદની સાથે આજે જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે શ્રી સુશીલાબેન શાહે એક સુંદર મજાનું કાર્ય, એક સેવાકીય પ્રવૃત્તિનો જે એમણે લાભ લીધો છે અને એમાં પણ આ જે વસ્તુ રહેલી છે એ અનેક જીવોને સાતા ઉપજાવશે. જૈન ધર્મ એમ કહે છે કે કોઈકને તમે સાતા ઉપજાવો તો સાતા વેદનીય કર્મ તમારું બંધાય, અસાતા વેદનીય કર્મ દૂર થાય. જેનો મતલબ એ છે કે ભાવાર્થ કે તમારું શરીર સારું રહે, તંદુરસ્તી સારી રહો, તમે મનથી હંમેશા સારા વિચાર કરો, પોઝિટિવ ઉર્જા તમને પ્રાપ્ત થાય અને તમારા હાથે ખૂબ સારા કાર્યો થાય. એવા ભાવની સાથે જે સુશીલાબેને આજે સંઘને આ વસ્તુ અર્પણ કરી છે, એની અંદર અમે પણ આજે આશીર્વાદ આપીએ છીએ કે હંમેશા એમના હાથેથી આવા સત્કર્મો, સારા કાર્યો થતા રહે. જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત એ જ રહેલો છે, તમે પણ આનંદથી જીવો અને બીજાને પણ આનંદ આપતા રહો. ભગવાન મહાવીરનો સંદેશ પણ એ છે કે જીઓ ઓર જીને દો. એ જ લક્ષ્યને ભાવને લઈને આજે સુશીલાબેને પોતાનું જીવન સાર્થક કરવાને માટે પોતાને મળેલી સંપત્તિને લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા માટે એક સુંદર મજાનો અનેક રીતે પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણે એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, દીર્ઘ આયુષ્ય બની સતત આવા સેવા, સમાજ, સંઘ અને શાસનના કાર્યો કરતા રહે અને એમના મનની અંદર સદાય ઉત્તમોત્તમ ભાવ જાગે. જીવનની અંદર એમના હાથે યશનામી બનાવીને શુભ કાર્યો કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી આજના દિવસે અમારા સંતો વતીથી શુભકામના, શુભ ભાવના, શુભ આશીર્વાદ. જય જીનેન્દ્ર. હું કુમારી સુશીલાબેન છોટાલાલ શાહ પૂર્વ આચાર્ય છું અને ઘણા વર્ષોથી મારા મા બાપે જે શિખામણ મને આપી છે કે હંમેશા આપણી પાસે કાંઈ 1 રૂપિયા હોય તો આઠાને આપતા રહેવું, એ સિદ્ધાંતને હું ધ્યાનમાં રાખી અને વર્ષો વર્ષ મારી શક્તિ પ્રમાણે કાંઈ આપ્યા કરું છું. આજ રોજ સ્થાનકવાસી જૈન સંઘને એણે પહેલું જ સેવા કાર્ય શરૂ કર્યું છે અને પહેલાં જ સેવા કાર્યમાં હું સહભાગી બની છું. 2 પલંગ અને 2 વ્હીલચેર આપવા માટે હું સહભાગી બની છું. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. ખરેખર હું મારા મા બાપને ધન્યતા, એવા મને મા બાપ મળ્યા કે જેણે મને આટલા સુંદર સંસ્કાર આપ્યા, એટલે હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. અને મને જૈન ધર્મ મળ્યો. જૈન ધર્મમાં પણ દયા, અહિંસા આ બધું શીખવાડે જ છે. એટલે આજે ઉત્તમ જૈન ધર્મ મળ્યો એને કારણે પણ હું આ વધુ સંસ્કાર પામી શકી છું. સર્વે ગુરુની મૈયા વર્ષા કુમારી બાઈ સ્વામી તથા બધાને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને સર્વેને હું આશીર્વાદ લઉં છું કે હું આવા કામ જીવું છું ત્યાં સુધી કરતી રહું. ધન્યવાદ. હિતેશ સંઘવી, પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢ. આજરોજ જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘને દાનવીર શ્રી સુશીલાબેન છોટાલાલ શાહ તરફથી 2 મેડિકલ માટેના પલંગ અને 2 વ્હીલચેરનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવે. સુશીલાબેને છેલ્લા 1.5 વર્ષમાં જૈન સમાજમાં 9.5 લાખ રૂપિયા ઉપરથી વધારે અનુદાન માનવ સેવાના કામમાં અને સાધર્મિકનો ઉપયોગી થાય એવા કામમાં એમણે આપેલું છે. અને સુશીલાબેનનો નિયમ જે બહુ સારો છે અને ભગવત પરમાત્મા મહાવીર સ્વામીએ દાન, સિયલ, તપ અને ભાવ ધર્મના 4 પાયા કીધા. શ્રાવકો માટે થઈને, સાધુઓ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ.
સાધુ શ્રાવકો માટે એટલે કે સાધક સંસારીઓ માટે દાનશીલ તપ અને ભાવ, દાનને પહેલો પાયો કીધો છે મોક્ષ માર્ગનો, એવો મોક્ષ માર્ગનો પહેલો પાયો પકડી તેઓ ખૂબ સરસ એવું દાન ધર્મ બજાવી રહ્યા છે. તેને સગણાગઢ સંઘ વતી ધન્યવાદ આપીએ છીએ અને સાથોસાથ આ પ્રવૃત્તિને આગળ વેગવંતી બનાવશું અને સમાજના દરેક લોકોને, દરેક જૈન સમાજના ફિરકામાં કોઈ ભેદભાવ વગર આ વસ્તુ ઉપયોગી થાય એવા પ્રયત્ન કરશું. જય જીનેન્દ્ર. Audio Jungle.